આખા બ્રહ્માંડમાં જેટલા જેટલા પંચદેહના શરીરો છે બધા પંચભૂતના છે. છતાં જેટલી શક્તિપીઠો થઈ, સાધુ સંતો ઋષિ મુનિઓ હરિગુરુ, એને આપણી જેમ પંચભૂતના શરીર જ હતા. રામ અને કૃષ્ણને પણ પંચભૂતના શરીરો હતા. અને સમય 24 કલાક જ હતી ત્યારે. આમ જ આપણને 24 કલાક મળે, એને 24 કલાક જ મળતી. 1 સેકન્ડે એને વધારે નથી મળી એમ. છતાં પણ એ ભગવાન થઈને પૂજાણા. અને સામાન્ય લોકો છે એ સામાન્ય જ એનો કોઈ ભાવ પૂછતો. એનું કારણ શું? કારણ કે રામને અને કૃષ્ણને પણ સુખે આવ્યા ને દુઃખે આવ્યા. પણ છતાં એ સુખ અને દુઃખમાં સાક્ષી રહ્યા. સુખમાં લેપાણા નહીં અને દુઃખમાં ભયભીત ન થયા. કારણ કે જગતને સ્વપ્નું સમજીને એને બધો વહીવટ કર્યો, વ્યવહાર કર્યો. આજ સાચું લાગતું હોય તો એમ થાય કે હું મારું કાંઈ સાચું કરી લઉં એમ. પણ સ્વપ્નું જ લાગતું હોય તો એમાં પોતાનું સાચું કરે. ભગવાન કૃષ્ણએ ઠેઠ જન્મથી અંત સુધીમાં પોતાના માટે કાંઈ નથી કર્યું. તો એને જેટલા દુઃખ પડ્યા છે એના લાખમાં ભાગને આપણી પાસે નથી. એનો જન્મ જ જોવો તો જેલમાં થયો. એના માતા પિતાને કંસનો ત્રાસ. 7 બાળક બાર નાખ્યા અને 8મું સંતાન આ થયું. 2-3 મહિનાની ઉંમર થઈ ત્યાં પૂતના માસી જેલે ગળીને મારી નાખવા માટે આવી. તો એને ડગલે ને પગલે વિઘ્નો આવ્યા, છતાંય કૃષ્ણ હસતા મુખે વિઘ્નો સહન કરી અને એમાંથી એનો માર્ગ કાઢી અને આ જીવન જીવી ગયા. એને પાછું જગત ગુરુનું બિરુદ મેળવ્યું એમના ગુરુ દુર્વાસા પાસેથી. તો ભગવાન રામને પણ તમે જુઓ તો અયોધ્યાની ગાદી મળવાની હતી ને બીજે દિવસે વનવાસ મળ્યો. 14 વર્ષ કેવી કઠિનાઈ એને એ થઈ. કારણ કે જગતને જે સત્ય માને છે એને સુખ અને દુઃખની ઝાપટું લાગે છે. જગતને જે સ્વપ્ન સમજે છે એને કંઈ સુખ દુઃખ નડતું નથી એમ. કારણ કે બે મહેમાન છે, એ કંઈ ટકવાવાળું નથી. સુખ ટકતું નથી તો દુઃખ એ ક્યાંથી ટકે? કારણ કે બે સ્વપ્ન સમજે એમ. એટલે પરમાત્માને અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષોને નક્કી થઈ ગયું કે જગત સ્વપ્ન સમાન છે એમ, સત્ય નથી. એટલે એ કંઈ લેપાયમાન થતા નથી અને એનું મન પરમાત્મામાં લાગી ગયું છે. મારું મનડું છે મનમોહનમાં, મને ગમતું નથી હવે ભુવનમાં. કારણ કે મોહનમાં મન લાગી ગયા પછી ભુવનમાં ક્યાંય એનું ચિત્ત ચોટે નહીં. અને હરેક મહાપુરુષો કહી ગયા છે કે સંસાર છે એ સ્વપ્નવત છે એમ. પણ આ જીવને નક્કી થવું જોઈએ ને. એટલે જેને જેને નક્કી થઈ ગયું છે એ મોજ કરી ગયા. એ પછી નિષ્ફિકર જીવન જીવે છે. તમે લો કે દઈ દેને ભાઈ કે આપણા બાપનું ક્યાં હતો.
હવે એ નક્કી થઈ જાય તો એ માણસ દઈ શકે ને. જેમ રાવણે લાત મારી વિભીષણને અને રામની શરણમાં ગયા, તો છેલ્લે રાવણનું યુદ્ધ આવેલું અને રાવણનું મૃત્યુ થયું, તો ભગવાન રામે લંકાનું રાજ્ય એને આપી દીધું. કે ધારે તો એ ભોગવી ન શકે, હોનાની લંકા હતી, પણ એને સમય આસક્તિ હતી જ નહીં. એમ એટલે સ્વામી રામસુખદાસે કીધું કે પરમાત્મા પ્રાપ્તિ થવી કઠિન નથી, કઠિન છે ભીતરની આસક્તિઓને છોડવી. હવે આસક્તિ ક્યારે થાય? જ્યારે જગત તમને સાચું દેખાય ત્યારે. અસત્ય જેવું નક્કી થઈ જાય તો આસક્તિ ક્યાં થાય? દરેક મહાપુરુષો કીધું જગત છે ઝાંઝવાનું પાણી, રહેવાની હરિગુરુ સંતોના નામ તણી નિશાની. ચાર પગવાળા હરણા રહ્યા એ સૂર્યના ઉગવાથી જે ઝાંઝવાનું જળ દેખાય તો એ દોટ મૂકે પીવા માટે. પણ મનુષ્યને ખબર છે કે અહીંયા ઝાંઝવાનું જળ દેખાય છે પણ છે નહીં, તો મનુષ્યમાં એટલી બુદ્ધિ વિશેષ સુધી જાતો નથી. પણ ચાર પગવાળા પ્રાણીઓ દોડે, હાથમાં કાંઈ ન આવે. પાછું ત્યાં પહોંચે એટલે પાછું આગળ દેખાય પાણી, એમને દોટમાં એ મરી જાય. તો જીવનું એ થયું છે એમ કે પૈસા પાછળની દોટમાં એ કેટલા બધા ખોટા ન કરવાના કામ કરે, અને છેલ્લે અંતે હાથમાં કાંઈ આવતું નથી. તો મનુષ્ય જન્મની સાર્થકતા કરવા માટે સત્સંગ અત્યંત આવશ્યક છે. એ વગર મનુષ્યની આંખ ઉઘડશે નહીં. ખબર નહીં પડે કે આ મને મનુષ્ય દેહ પરમાત્માએ શેના માટે આપ્યો છે. મનુષ્ય જન્મ પરમાત્માએ જેના માટે આપ્યો છે એમાં એ જો આશય બજાવે તો પરમાત્મા પણ રાજી થાય. પણ ખોટે ખોટો એળે જાય અને હાથમાં કાંઈ ન આવે અને હોય ત્યાંથી પાછો નીચેની યોનિમાં જાય તો પરમાત્માને પણ દુઃખ થાય. મનુષ્ય જન્મ ધરી હરી નો ભજે તો એને લાખ વાર ધિકાર. એટલે આમ જોવો તો મનુષ્યને એમ લાગે કે હું મનુષ્ય છું ને આ ચાર પગવાળા ગાયું ભેંસું ઘેટા બકરા બિલાડા વાંદરા જેટલા ચાર પગવાળા છે એને એમ લાગતું કે એના કરતાં હું શ્રેષ્ઠ છું. પણ આમ તમે સૂક્ષ્મ રીતે જોવો ને તો ચાર પગવાળા ગાય બળદ ભેંસ ઘેટા બકરા જે કંઈ છે ને એ ઉન્નતિ તરફ જાય છે અને મનુષ્ય પતન તરફ જઈ રહ્યો છે. શું કામ એને? કે ચાર પગવાળી યોની જેને મળી છે એ પૂર્વજન્મમાં એવા કર્મો કર્યા એટલે ચાર પગવાળી યોની છે. પણ એ એમાં સ્વતંત્ર નથી, પરતંત્ર છે. એ ખાલી એનું દુઃખ ભોગવીને ઉપર ઉઠી રહ્યો છે. અને મનુષ્ય સ્વતંત્ર છે તો એ કર્મો એવા કરે છે કે પશુ યોનિમાં જ એવા કરે. બહારથી દેખાય એવું કે હું કંઈક શ્રેષ્ઠ છું ને આ તો ચાર પગવાળા જાનવરો છે. પણ સૂક્ષ્મ રીતે તમે વિચાર કરો ને એની ઉપર તો એની ઉન્નતિ થઈ રહી છે અને મનુષ્યનું પતન થઈ રહ્યું છે.
કારણ કે મનુષ્ય ન કરવાનું કામ કરી રહ્યો છે. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. એટલે સત્સંગમાં જાશે તો એનો વિવેક પ્રગટશે, વિવેક પ્રગટશે તો એને સાર શું છે અસાર શું છે એનું ભાન થાય. કારણ કે એ ભાન જ જેને નથી તો આખું વીચીને દોડે જ જાય. પણ જેને ખબર પડી જાય કે આમાં સાર શું છે અને અસાર શું છે, સત્સંગ દ્વારા જેને ખબર પડી જાય, વિવેક જેનો પ્રગટે, તો એનું મન પછી અસારમાંથી હટી જાય છે. સારમાં એ જરૂર પૂરતો વ્યવહાર વિવેટ કરશે, અંદર ખાને એને એમ હોય કે જલ્દી પૂરું થાય તો સારું. નકર અહીંયા પાર્ટી પ્લોટમાં અમે 12 વાગ્યા સુધી બેઠા હોત ત્યાં હાલે હતો. સોફા હતા ને અહીંયા ઓલા ગેસના ચૂલા ભીગા હતા. તો 9 વાગે નીકળ્યા, 9:30 ને 5 હું ઘરે પહોંચ્યો. હાથ મોઢું ધોઈ 2-3 વોકિંગ કરી સીધો અહીંયા આવ્યો. બધી જાતના ફ્રૂટનો એક સ્ટોલ હતો ડીશમાં. પોપૈયા, કાજુ, સફરજન, ચીકુ, એવી કેટલી જાતની વેરાયટી હતી. તરબૂચ, અનાનસ, હા મૂકે ને ઘણી આઈટમો. જેટલા ફ્રૂટ આવે બધા હતા અહીંયા. અરે ઘણી આઈટમ પંજાબી લગભગ 50 આઈટમ હોય છે. તમે શું ખાધું પંજાબી ખાધું? મેં તો ઓલું રીંગણા બટેટાનું ઓલું હતું ને વરાળિયા જેવું શાક, એ થોડુંક લીધું, એક રોટલી લીધી અને 4-5 જાતની મીઠાઈ, તેમાં 2 જાતની મીઠાઈ જરા લીધી. લિક્વિડ મેં લીધું ને છાશ પીવી મારે એટલે પછી 4-5 ભજીયા ખાધા. અને પછી 500 નું કવર એનું દીધું ને. કવર કર્યું હતું પણ ઓલો સ્ટેજ ઉપર હતો, અહીંયા સ્ટેજ ઉપર આવે ન દેવાય મને. એટલે ઓલો મારા ભેગો ઓલો વાણીયો હતો ને વેપારી, મને કહેવાય નથી પણ મને દઈ દેવાય. એટલે એ કે હવે કાંઈ નથી કરવું, યા જાય કે હું લેવાના જ નહીં, નકર તો એ લોકો મને દઈ દેવાય દીકરીને પગી ગયો. નહીંતર એ લોકો તો અહીંયા ટેબલ મૂકે, પણ આવડો 50 લાખનો ખર્ચો એ તો ખબર દે. હવે 500 રૂપિયા આવી કમોદી કઈ હોય કિંમતી, એ કાંઈ થોડા આપણા 500 રૂપિયામાં ઘણું માણાય છે. 1200-1300 માણા તો કારણ કે 700-800 એનું ગણો, 400 માણા જાનનું રાજકોટનું, એટલે 400 તો આવી જાય. એને 4 વ્હીલર ઢગલા પડ્યા હતા. પટેલ હતા. પટેલ એટલે સત્સંગ દ્વારા વિવેક પ્રગટે ને તો જ મનુષ્ય જન્મની સાર્થકતા થઈ શકે એવું છે. બાકી હાથે હાથે કાંઈ થાય એમ નથી. અટાણે માણા બુદ્ધિનો ઉપયોગ કરીને એમ થાય સત્સંગમાં ક્યાં જવું, યુટ્યુબમાં આવે જ છે, જોઈ લ્યો. એમાં શું છે, અહીંયા ઘરે બેઠા મનમાની થઈ શકે. અહીંયા ગુરુ ચેલાને લોક ટોચે તો થોડુંક સહન કરવું પડે એમ. ગુરુ એનું કલ્યાણ કરવા માટે એને થોડુંક ક્રોધ કરતા હોય એની ઉપર. બીજુભાઈ છે, જયંતિભાઈ છે, જગદીશભાઈ છે, બીજો જગદીશનો હાડો છે. આ શું છે, યુટ્યુબમાં એની પોતાની સ્વતંત્રતા પ્રમાણે કરી લે એમ.
જેમ હરિદ્વારમાં જાઓ તો હરિદ્વારમાં તમે ગેસ્ટ હાઉસમાં ઉતરો કે 5 સ્ટાર હોટલમાં ઉતરો કે ધર્મશાળામાં ઉતરો, અહીંયા ક્યાંય ડેમ નથી. તમને અહીંયા બાથરૂમમાં ઠંડુ કે ગરમ બધું પાણી તમને ગંગાનું જળ જ આવે. રસોઈમાં એ વપરાય, નાહવામાં એ વપરાય અને પીવામાં એ જ વપરાય. તો માણસો બુદ્ધિ દોડાવે કે અહીંયા આવે ટાઈટનું ક્યાં આપણે ડૂબકી મારવા જઈએ, અહીંયા ગરમ પાણી નાહી લઈને ગંગાનું પાણી છે ને. પણ ગંગામાં ડૂબકી મારી ના આવે ને બાથરૂમમાં નાવામાં ફેર નહીં. તો માણસને શું છે, કળિયુગમાં ઓછી બુદ્ધિમાં ઘણું બધું મેળવી લેવું છે. પણ આ બધું એવું છે કે જેટલી વે હો થતી એટલી વે થાય. અને નવી પેઢી કોમ્પ્યુટર દ્વારા મેચમાં કે જુગારમાં રમી કે ગમે તે રમી સટ્ટા રમે છે કે તાત્કાલિક ટૂંકા ગાળામાં કરોડપતિ થઈ જવું. તો એ બાપાની મિલકત હોય ને 2-3 પેઢીની એ સાફ કરી નાખે. કારણ કે છેલ્લે મહેનતનું જ ટકશે, હકનું જ ટકશે, ઓલું નહીં ટકે. એ નટુભાઈ કહેતો હતો જે ઈશ્વર કે છોકરાની ભૂલને હિસાબે ભગત મારે બહુ વેઠવાનું આવ્યું. આવે ઘણા એવા બનાવો. કારણ કે છોકરાઓને શું છે કે પુરુષાર્થ કરવો નથી અને એમનો મેળવી લેવું. તો એમનો મળી જતું હોય તો કોઈ મહેનત જ ન કરે ને, બધા એનો પૈસા આવી રીતે બનાવી લે. અકબર બાદશાહના રાજ્યમાં બિરબલ હતો. અકબર બાદશાહે પ્રશ્ન કર્યો કે મોટામાં મોટું ફળ કયું? જે સાચો જવાબ આપશે એને 1000 સોનામાં ઋણ ઇનામ. અકબર બાદશાહ કહે. તો આખા પ્રજાજનો બધા ભેગા હતા. કોઈ કે બટેટા જે ફળ ઊંચું ગણાય ગયા, એ 12 મહિના શાકમાં ઉપયોગ. રીંગણા કે ગુવાર કે એનું એ બધું કોબીજ એનું શાક કંઈક જ થાય, પણ બટેટા છે ને એ ફળનો રાજા ગણાય છે. એ મોટું ફળ ગણાય. બિરબલ કે આ જવાબ મને બરોબર લાગતો નથી. અકબર કે તો એક વ્યક્તિ કે હાફૂસ કરી દઈને એ ફળનો રાજા ગણાય, મોટું ફળ એ ગણાય. કેસર ને લંગડો રાજાપુરી તો બધી નીચે આવે ઉતરતી. તો કે એ કેરી તો ખાલી સિઝન પૂરતી જ આવતી હોય, બધી કાંઈ મોટું ફળ ન ગણાય. એક ખેડૂત હતો ને એ કે કપાસનું કાલું જે આવે ને એ ફળ ઊંચું ગણાય. એ કે કપાસમાંથી રૂ આવે અને રૂમાંથી કાપડ બને તો સ્ત્રી પુરુષના બધાના અંગોને ઢાંકે છે ને, કેટલી વેરાયટી બને લાખોની સંખ્યામાં કપાસમાંથી. એ ફળ મોટું ગણાય. તો અકબર કી હજી મને આમ બરોબર કોઠે નથી પડતો, ખાને નથી પડતો. બિરબલને કે તું કઈ જવાબ દે. બિરબલ કે મહેનતનું ફળ છે ને એ મોટામાં મોટું ફળ છે, એનાથી મોટું ફળ એ કંઈ નથી. કોઈ પણ ચીજ મહેનતથી પ્રાપ્ત કરે ને માણસ એને કદર થાય. લાલા પિક્ચરમાં એ જ બતાવ્યું છે. જોયું તમે? બુધવારે ગયો તમે ભાઈ. ગયું તમને? એ લાલો રિક્ષા હાંકતો હોય છે અને એમાં એને વળી બીજો એક કૃષ્ણ જ ભટકાઈ જાય છે એની રિક્ષામાં. એને બધે ફેરવે છે. લાલાને એક ઘરવાળી હોય ને એક છોકરી હોય 7-8 વર્ષની, અને ઓલો ભગવાનના રૂપમાં બીજો લાલો હોય છે. એને બધે ફેરવે જુનાગઢમાં ઉપરકોટ ને આન તે બધે દામોકોટ ને બધે.
પછી આવડો આ રહ્યો ને એને પછી ધીરે ધીરે રિક્ષાવાળાને સંગ એવો થાય દારૂના રોડે ચડી ગયો. એમાં મેં તો વ્યાજે પૈસા લેવા. ઓ એકવાર છોકરીને ગયા માવો લઈ આવું દુકાનેથી, તો એની માં કે આને ન મોકલાય, તોય મોકલી. એમાં કંઈક વાહનમાં અકસ્માતમાં માથામાં વાગી ગયું, ઓ તો દવાખાનામાં ગયા તો એમાંય પૈસા બાકી. ઉઘરાણીવાળા ઘરે હરિયું કાઢે મકાની ભાડાનું, છોકરીની ફી ભરવાના પૈસા ન ભરાય, પૈસા કમાયનો દારૂ પી જાય. એમાં એક પેસેન્જર રિક્ષામાં આવ્યો, એના હાથમાં એક સુટકેસ હતી મોટી, એટલે ફોનમાં વાત કરતો હતો કે હું 10 લાખ લઈને હમણાં તમારા ફાર્મ હાઉસે આવું છું. આ બધી વાત સાંભળી ગયો એટલે લાલાને એમ થયું કે આ જો હાથમાં આવી જાય તો આપણે બેડો પાર થઈ જાય, હરામનું મલ. એટલે ઓલો જ્યાં ઉતરો ને તો લાલો રિક્ષા સાઈડમાં રાખી અને એની પાછળ પાછળ ગયો. કે જુનાગઢના જંગલમાં બારોબાર ફાર્મ હાઉસ હતું, ઓલાની પાછળ પાછળ ગયો. અહીંયા તો હાઈ ક્લાસ મોટું અદ્યતન ફાર્મ હાઉસ ગયો એમાં. પછી ઓલા કબાટમાં એ સુટકેસ મૂકી દીધી અને એ તો પછી બહાર નીકળી ગયો અને આવડો આ છુપાઈ ગયો. ફાર્મ હાઉસ હતું મોટું. હું પછી છે ને રૂપિયા લઈને ભાગી જઈશ, થોડેક લગી આવેલો જાય ત્યાં મારી રિક્ષા પડી લઈને ભાગી જઈશ. એટલે ઓલો શેઠિયો હતો એ તો વિયો ગયો અને આખા મોટા ફાર્મ હાઉસમાં કોઈ નંબરે. એટલે ઓલો વિયો ગયો એટલે અને બીજે દી સવારે ચા પાણી નાસ્તો બનાવ્યો, બીડી બીડી પીધી, દારૂ પીધો ઓ અને મેં કબાટ મીંડો ફંફોરો. મેં કબાટમાંથી સુટકેસ હાથમાં જોયું તો 500 વાળીના થપ્પા. આહા, એ કામ બની ગયું. સુટકેસ લઈને ભાગવા ગયો ને તો દરવાજો હતો લોખંડનો ગ્રીલ વાળો, અડે એટલે ભાટ કરતો કરંટ આવ્યો ને તોડી નાખ્યું બધું. એવો ઝાટકો આવ્યો ને ફંગોળી દીધો લાલા, લાઠી હતી એને. પછી તો એ જારી પાસે જાય તો બી એને ખબર હતી કે આમાં કરંટ મૂકેલો. તાળું બાળું કાંઈ મારેલું નહીં, ડેલો ઠાલો જ બંધ પડે, કરંટ મૂકેલો. બહારથી કોઈ અંદર ન હોય કે અંદરથી કોઈ બહાર નીકળી ન હોય. પછી તો 1 દી 2 દી કરતાં કરતાં 7 દી થઈ ગયા એમાં. એમાં વહેલી સવારે કોઈ ખેડૂતના ગાડા નીકળે, કોઈ ઘોડા ગાડી વાળો નીકળે, કોઈ ટેક એ રાડું રાખે મને બચાવો, આખો સાંભળો સાંભળો, અવાજ જ કોઈ સંભળાય નહીં કોઈને. કારણ કે ફાર્મ હાઉસ આમ છેટું રોડ છેટે એટલે સંભળાય નહીં. દેખાડો કેવો કરે. છેલ્લે તો બિચારાને કાંઈ કરતાં કાંઈ અંદર ખાવા પીવાનું બધું ખૂટી ગયું. પાણી રહ્યું ને એ નળમાંથી વાવે નહીં, તો નળ નીચે મોઢું રાખીને ટીપા પીએ અને બાકસ ખાલી થઈ ગઈ. બીડીનો બંધાણી. પછી ગેસનું હરગાવે ને ગેસનું ચૂલામાંથી કરે. પછી એને યાદ આવ્યું કે મારી રિક્ષામાં લાલો હતો, એ હારો લાગતો તો કૃષ્ણ જેવો, માથે આમ બાંધેલું, આ બાપુને રાધે કૃષ્ણ રહ્યું એવું, અને મોરનું પીછું, અને પ્રભાવશાળી વ્યક્તિ. એ કે એને મને કીધેલું તો કંઈક ભેટમાં આવું તો મને યાદ કરજે એમ. બધી રીતે હલવાણો ને ખાવા પીવાનું કાંઈ મળે નહીં, અને વાં બાયડી છોકરી હેરાન. પછી એક આવું પલંગ જેવું હતું ઢાંકેલું હતું, એમાં મૂર્તિ નીકળી કૃષ્ણની, રાધા કૃષ્ણની, હાથમાં મોરલી વાળી. એ કે હાર્યો લાલો અહીંયા. અને પછી તો ભૂખા પેટે સમરણ થાય ને, ભૂખા પેટે પ્રાણ ઉપરના કેન્દ્રોમાં જાય, જમો એટલે પ્રાણ નીચેના કેન્દ્રોમાં જાય અને માણસ હોઈ જાય. ગંગા સતી એટલે તો કહેતા સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ સોવું અને સૂક્ષ્મ કરવું. હવે વાત તમે કાં ખાલી કઢી જ પીધી હતી? ઓલા બીજી વાર જમવા બેઠા તો તમે ખાધું નહીં, ઓલા જરા જરા મીઠી ઓલી સુખડી સુખડી તમને આપી,
કારણ કે તમારે ખરેખર ભજન કરવું તમે નો જીમાં, બાકીના હોઈ ગયા કે નહીં. કારણ કે પ્રાણ તમારા ઉપરના કેન્દ્રોમાં, તો જ તમે હવા લગી જાગી શકો ને. તમારા હિસાબે તો ઓલા બધા આવે ગાવા, કે અમારા કોઈના હિસાબે ગાવાવાળા આવતા નથી. ના રે તમારે શું છે, 24 કલાક પ્રાણ ઉપરના કેન્દ્રોમાં હોય. અરે અખંડ રણકાર. તો પછી તો એવો ફસાણો આવડો આ ભૂખો થયો ને. ભગવાને કીધું ને કે હું ભૂખો ઉરાવતો નથી, ભૂખો ઉઠાડું છું. પછી આવ્યો ત્યાં કાચના ગ્લાસ 2-3, માથે ડીશ ઢાંકેલી પાણીના, 2-4 જાતના ફ્રૂટ અને જમવાનું મૂકીને વ્યો ગયો. વહેલી સવારે ઓલો સૂતો હતો ત્યારે તો ઓલાને તો ભૂખ આમ કૂતરા બોલતા હતા પેટમાં. અને જોયું તો આ હે પાણીના ગ્લાસ ને આવા બધા ફ્રૂટ ને આ તે બધું ખાવાની આટલી બધી આઈટમ. સારું, આ અહીંયા કોણ મૂકી ગયું છે? એને તો હવે ધરાઈને ખાધો નાસ્તો ને જમી લીધું અને પાણી પી લીધું. દૂધનો ગ્લાસ હોતે કે હાલો કૃષ્ણ જેવું કંઈક હશે તો ખરું કે અહીંયા કોણ દખા દેવા આવે મને. 2-3 વખત આવી રીતે દઈ ગયો. એ બપોરનું જમવાનું દઈ જાય, સાંજનું જમવાનું દઈ જાય, પણ દેખાય નહીં. ઓલો આડાવડો હોય ત્યારે એ મૂકી રહ્યો જાય. કેમ અહીંયા કંઈક નથી કોઈક મૂકી રહ્યા જતા, ખબર ન પડે એમ. એ કૃષ્ણ જોઈ, બીજું કોણ હોય? નરસિંહ મહેતાના કળિયુગમાં કામ કરતો, અટાણે આપણા બધાને કામ કરે. કારણ કે આપણે નિસ્વાર્થ ભાવે છે ને, આપણે કંઈ ભેગું તો કરવું નથી. ગમે એને આવે એ ભાવમાં દઈ દેવું છે. મફતમાં આવે મફતમાં દેવું, માગી ખાવું મચી દેવું. પછી બહુ પીલાણો ને એ કે મને કનૈયા આમાંથી બહાર કાઢને, મને આમાંથી બહાર કાઢને. કનૈયો દાંત કાઢે પણ કાંઈ બોલે નહીં. તો કે તું શું કરતો? કાંઈ નહીં કે રિક્ષાવાળા શેઠની વાંહે વાંહે આવ્યો ને હલવાઈ ગયો, વળી હાલતો થઈ ગયો. એ કનૈયા સાચું બોલતું, મારી સામે ખોટું બોલ બલાલા. તો કે એની સુટકેસમાં છે ને લાખો રૂપિયા હતા ને, એટલે આટુંમાં ગયો. એ કે પૈસા લેવા ગયો એટલે હલવાનો ને, વળી પાછો ગયો છે. વળી બીજે દી પાછું ખાવાનું દે. આવી રીતે બહુ ટોળાયું એને. 15 દિવસ કાઢી નાખ્યા અંદર. પછી કે મને બહાર કાઢને લાલા, બહાર કાઢને, હવે હું આવું નહીં કરું. તો લાલો અહીંયા આગળ આડો ને જારીમાં, તો કરણબરણ કાંઈ ન આવે. એ કે કાંઈ વાંધો નીકળી જા બારે. તો બારે નીકળ્યો ને તો મારો દીકરો ઓલી સુટકેસમાંથી, કબાટમાંથી ભરેલી સુટકેસ લઈને નીકળ્યો. સુટકેસ લઈને બહાર નીકળી ગયો, આમ ગાંડાને જેમ મેળ્યો નાચવા, મારે કામ થઈ ગયું, મારે કામ થઈ ગયું. તો કોઈને પરમાત્માએ એક એવો આંધળો ભીત કરી નાખ્યો, સુટકેસ હતો પાછો અંદર ગયો, દરવાજો બંધ થઈ ગયો. પછી અડે તો પાછો કરંટ આવે. એ કે હલવાણા હારા. એ કે તારું મહેનતનું એ છે ને, મહેનતનું ફળ જ મોટું એ ટકશે. પુરુષાર્થનું ફળ, આ હરામનું કાંઈ તારું ટકશે નહીં. લાલો કૃષ્ણ એને કહે છે. એ દ્વારકાનું મંદિર ને ભાલકા તીર્થ ને દરિયાની સફર એવું ઘણું બતાવે. એમાં એ ફરતો હોય હુડકો માનેમાં. પ્રભાવશાળી વ્યક્તિત્વ વાળો છે. આમ જોવો એટલે તમને સાક્ષાત કૃષ્ણ જેવું જ લાગે એમ. કૃષ્ણના મંદિરમાં જઈને આગળ ચરણામત લે, કોકને પ્રસાદી આપે ને એવું કરે, એટલે માણસો એના દર્શન કરે એમ. પછી છેલ્લે ઓલાને કહે તું તારી બુદ્ધિથી તું મહેનત કરીને બહાર નીકળ. લોખંડની ગ્રીલમાં કરંટ આવતો હતો. નીચે આટલી દિવાલ અને ત્યાંથી ગ્રીલ હતી. ગ્રીલને અડો ને દરવાજાને તો કરંટ આવે, દિવાલમાં નહોતો આવતો, લોખંડને સ્પાર્ક થતું હતું. એ ગીતામાં લખ્યું છે, કર્યા વગર કાંઈ મળતું નથી, કરેલું ફોગટ જાતું નથી, કામ કરતો જા અને હાક મારતો જા, મદદ તૈયાર છે. તો આમ અંદર જઈ અને કાંઈક ગોઈતું એક હથોડા જેવું, અને ખીલે હારીનું બટકું થોડું ઘણી વારું હતું. હવે આટલી જાડી દિવાલ તૂટે એમ?
તો જ થોડી થોડી મારે ને હાથમાં ને બધે લોહી લોહાણને ચેકા પડી ગયા. વરી થાકે એટલે ભૂઈ જાય, વરી આવી ખીલારીને હથોડી લે. એમ કરતાં કરતાં રાતને દી 3-4 દી કૂચે મીધો ને તો ઉપરનું પ્લાસ્ટર વિખરું આવડી પોળી ઈટ દેખાણી, એમાં માર્યું તો ઈટ નીકળી ગઈ. ઈટ નીકળી ગઈ એટલે એમાંથી પેલા મોઢું નાખ્યું અંદર, અને પછી આમ પેટ ઢાણિયા થઈ અને નીકળી ગયો જાણ. બહાર નીકળી ગયો તો કૃષ્ણ ઊભા થાય, ત્યાં ઈંડોળામાં હિંચકા ખાતા હતા. કારણ કે એકવાર સુટકેસ રૂપિયા લઈ નીકળ્યો એટલે દરવાજા પાછા બંધ થઈ ગયા, એટલે બીજી ફેરે સુટકેસનું નામ જ ન લીધું એને, આરામથી નીકળી ગયો. પછી ઘરે ગયો અને ઘરના રાજી થયા, અને ઘરવાળીને કોકે કીધું તું કૃષ્ણની ભક્તિ કર. રોજ ઘરવાળી બિચારી છે ને સવારે એને પ્રસાદ ધરાવે, બપોરે રસોઈ બનાવીને ધરાવે, અને એને બિચારીને નોકરી મળી ગઈ હતી. એને થોડું સારું થઈ ગયું હતું, ઘર ખર્ચો નીકળે એવું થઈ ગયું હતું. નહીં તો રિક્ષાવાળા એની ઘરવાળી ઉપર કુદ્રષ્ટિ નાખી હતી કે તું અમારા પૈસા દે, નહીં તો અમે તારું અપહરણ કરી જાવ એમ. એટલે છેલ્લે પછી આ કુટુંબનું વિલાપ કરાવી દીધો અને લાલો પછી અદૃશ્ય થઈ ગયો. એટલે કહેવાનો મતલબ એ કે ભગવાન કૃષ્ણ છે ખરા, ગમે તે રૂપમાં તમને સહાય કરશે, પણ સાચા બનો ને. વાલો મારો મુખેથી કરી લે છે વાતું રે, સાચાની સંગાથે. એટલે પરમાત્મા છે એવું એમાં પ્રમાણ આપે છે. અને દ્વારકા જૂનાગઢમાં જ શૂટિંગ પૂરું કર્યું છે. થોડીક વાર દ્વારકાના દ્રશ્યો બતાવ્યા છે. હાવ ઓછા ખર્ચામાં બનાવ્યું છે, પણ પિક્ચર છે સારું એમ. 1.5 કરોડમાં બનાવ્યું, 1.5 કરોડમાં બનાવ્યું, 70 કરોડ રૂપિયા કમાણી થઈ. હા, જેમાં એટલા મળે કમાણી, એટલે કાનુડો ભેગો એટલે કમાણી થાય છે ને. એટલે એ કે હવે આને ડબિંગ કરીને હિન્દી કરવું ચાલે. એ એટલે શું છે કે ભગવાન કૃષ્ણ છે એ સાચા જે નીતિવાન છે, જે મહેનત કરે છે, એને ગમે તે રીતે મળે છે. છેલ્લે પછી કૃષ્ણ ભગવાન એને મૂળ વાત કરી દીધી લાલાએ. એ કે લાલા તું બહાર ગમે એટલો ભટકી તે હું તને ક્યાંય નહીં મળું, હું તારા હૃદયમાં જ છું. પણ તે એ કે એને છોડી તું બાયણે એ કે આ નોકરોના ધંધા કર્યા, દારૂના, જુગારના, અને ઘરવાળીને તે તરછોડી અને રૂપિયા હાટું થઈ તું આમાં ફસાણો. સતગુરુ મહારાજની જય. જાય ત્યાં પૂરો કરીશ.